એકદમ તીખું અને ચટપટું એવું સુરતી પાણીપુરીનું પાણી આજે આપણે ઘરે જ બનાવીશું. તો તેના માટે આપણે મેજિક મસાલો બનાવી લઈએ. તો પેનમાં 1 સ્પૂન ધાણા સાથે 1 સ્પૂન જીરું અને 2 થી 3 લાલ સૂકા મરચાં એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 2 થી 3 મિનિટ માટે શેકી લેશું. અને તે ઠંડા થાય એટલે તેને આ રીતે દરદરા એવા બ્લેન્ડ કરી લેવાના. અને હવે સાથે મિક્સર જાર લઈ તેમાં થોડા લીલા ધાણા સાથે 1 વાટકો આ રીતે પુદીનાના પાન લીધા છે તે એડ કરીશું. અને હવે જો તમારા ઘરમાં તીખાશ ખવાતું હોય એ પ્રમાણે મરચી અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો સાથે 8 થી 10 લસણની કળી લીધી છે. અને હવે તેમાં થોડું પાણી એડ કરી આપણે તેને બ્લેન્ડ કરી લઈશું. અને જો તમારા ઘરમાં લસણ ખવાતું હોય તો એડ કરવાનું, નકર તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે 1 લીટર પાણીમાં જે આપણે ચટણી બનાવી તે એડ કરીશું. સાથે આઈસ ક્યુબ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેમાં થોડા મસાલા પણ કરી લઈએ. તો જે મેજિક મસાલો બનાવ્યો તે આપણે 1.5 સ્પૂન જેવો એડ કરીશું. અને સાથે 1/2 સ્પૂન સંચળ પાવડર અને 1/2 સ્પૂનથી થોડો ઓછો મરી પાવડર સાથે 1/2 સ્પૂન આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે નમક અને અડધા લીંબુનો રસ એડ કરીશું. સાથે ઝીણી કટ કરેલી ડુંગળી અને ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરીશું. તો તૈયાર છે એકદમ તીખું અને ચટપટું એવું સુરતી પાણીપુરીનું પાણી.